તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર. અને અત્યારે અમે નીકળ્યા રખડવા, અને રખડતા રખડતા ક્યાં પોગી ગયા આપણે? લોધિકા પાસે પોગી ગયા. જો 19 કિલોમીટર અમે મવડી ચોકડી થી નીકળી ગયા. અમે નીકળ્યા હતા ખાલી આટો મારવા, આમ એટલામાં ને એટલામાં, બરોબર. અને અમે અહીંયા છે પોગી ગયા. જો 19 કિલોમીટર લોધિકા બાજુ. ટૂંકમાં કઈ પ્લાનિંગ એવું કઈ હતો નહીં, પણ પહોંચી ગયા. હવે અહીંયા કઈ ખબર નથી અમને કે અમે કેમ પહોંચી ગયા. નહીં કઈ ખબર હે યક્ષલા તને? આપણે શું કરવા નીકળ્યા હતા? અમે ખાલી એને ઘરેથી આટો મારવા નીકળ્યા હતા કે ભાઈ હાલો રોંઢું થયું હોય તો જરીક આટો માર લઈએ. અને આટો મારતા મારતા અમે હે ને અહીંયા લગી પોગી ગયા. હવે કેમ પોગી ગયા એ અમને ખબર જ નથી. જો રોડ સારો હતો, ધીમે ધીમે આઈક્યા આવ્યા તો 19 કિલોમીટર આવી ગયા અમે. અને તડકો એક નંબર છે, પણ હવે આ સમજાતું નથી અમે કેમ પોગી ગયા નહીં ખરેખર. આમ નીકળ્યા હતા ખાલી એમનો અમે એટલામાં આટો મારવા કે ભાઈ આટો મારી લઈએ. અહીંયા લગી પોગી ગયા. તો હવે વિચાર એવો છે કે હવે જોઈએ ક્યાં લગી પોગીએ ને આમ ધીમે ધીમે આઈકે જાય. હવે ક્યાંક તો પહોંચશું ને. હવે અહીંથી ટૂંકમાં રસ્તો હાવ અજાણ્યો છે અમારા માટે, કોઈ દી આ બાજુ આવ્યા જ નથી. હવે ધીમે ધીમે આઈકે જાય ને ક્યાં પોગી જાય જોઈ. ગાઈસ થોડીક એને ફૂલ હતી. લોધિકા હજી પહોંચ્યા નથી અમે. જો સામે બોર્ડ મારેલું છે અહીંયા. આપણે લોધિકા નથી જવું, આમ રીબડા જઈએ રસ્તો તો કાંઈ વાંધો નહીં, એમણા ભાગી જાય. બરોબર. ઓહો, અહીં તો ડમ્પરની લાઈન છે. આજે આમ હવે એવું નક્કી કરી લીધું, ઘરેથી નીકળ્યા ત્યાં ક્યાંય નક્કી નહોતું કર્યું, પણ અત્યારે એવું નક્કી કરી લીધું હે કે હવે કાંઈ વાંધો નહીં, જ્યાં જાય ત્યાં બાકી એક ધારી હાઈકે જ જાવીએ ગાડી. અને આમાં કઈક સમજાતું નથી, કઈ ખબર નથી પેટ્રોલ કેટલું હોય શું હે. તો આગળ ક્યાંક પેટ્રોલ પુરાવી લેવું, બાકી હાઈકે જ આવીએ હવે ને રખડી લેવાની વાત આવે કે ભાઈ માય ગયું એટલામાં ગમે ક્યાંક તો નીકળશું જ ને એમ. આમ ગાઈસ ક્યાં જાય ની ખબર નથી કઈ, બસ ખાલી એટલી ખબર હે કે ગોંડલ વાળો હાઈવે હે ને એ અહીંથી હવે થોડોક જ આગો હે, ખાલી એટલી જ ખબર હે કે ભાઈ. અને ક્યાં અમારે જવાનું હે, ક્યાં જાય એ તો અમને નથી ખબર. કઈ બાજુ જવું યક્ષલા? હવે ખરેખર ભાઈ આ એમ કે ખોડલધામ જવા દે, બરોબર. હવે અહીંથી ગોંડલ વાળો હાઈવે કઈ બહુ આગો નથી, તો ખરેખર જવું જ છે ને. હાલો હાલો તો ભાગી ગયું ખોડલધામ દર્શન કરતા આવી. બરોબર. અહીંયા લગી આવ્યા ને ભાઈ આમે રખડતા રખડતા ક્યાં નીકળી ગયા કઈ ખબર નથી. અને હવે ખોડલધામ અહીંથી કઈ બહુ આખું થતું નહીં હોય. જોતો ભાઈ મેપમાં કેટલું આખું છે ના. જો અહીંયા ટેકરા ને એવું બધું આવવા માંડ્યું ભાઈ. આ કયું ગામ હે એ નથી ખબર અમને. 40 કિલોમીટર ભાઈ અહીંથી ખોડલધામ 40 કિલોમીટર થાય છે. કાંઈ વાંધો નહીં, હવે અહીંયા લગી નીકળી ગયા હોય તો ખોડલધામે દર્શન કરતા આવીએ. આપણા ભાઈની ઈચ્છા છે તો કાંઈ વાંધો નહીં, હાલો દર્શન કરી આવી. અને જો આ કોઈને ખબર હોય ને કે આ કયું ગામ હે તો કોમેન્ટ કરી દેજો. આ જો રોડ જો ખાલી આમ હાવ એટલે હાવ બેકાર રોડ થઈ ગયો છે આવડો હાઈવે. હજી હમણાં રક્ષાબંધન પહેલા હું ગયો હતો ને ત્યાં કાંઈ એટલો બધો ખરાબ નહોતો આ રોડ, પણ હમણાં વરસાદ બહુ પડ્યો ને અમારે અહીંયા રાજકોટમાં, એટલે રોડ હાવે બગડી ગયો છે. આમાં હાવ નિરાયતે જવું પડે, બાકી તો એક તો ધૂળ એટલી ઉડતી હોય ને, ફોર વ્હીલ આપણે આમ બાજુમાંથી કે નીકળે ને લાખા ભરી મૂકે. પણ હવે નક્કી કર્યું હોય તો જવું એ ફાઇનલ જ છે, એટલે જો નીકળી ગયા હાઈવે ઉપર. જો મિત્રો રખડતા આમ જો ફાઇનલી અત્યારે આપણે પોગી ગયા અહીંયા. આ ગોંડલ વાળો ટોલ ટેક્સ છે, અહીંયા તો પોગી ગયા. આગળ પોગી જાવ. હવે માતાજીનો આજે હુકમ થયો હે તો પોગી જ જાય ને. જો ટોલ ટેક્સ લાઈન જબરી છે પણ કીધું હતું ને થોડું મોઢા આખા ધૂળ ભરાઈ રહ્યા, કપડા ને મોઢા ને એટલી ધૂળ છે. ધીમે નીકળી ગઈ. જો હવે આમાં તો ઉઠશે જ એકાદી માંથી. જો
રસ્તામાં આપણે ઊભા રહ્યા જો અહીંયા મોઢા બોઢા ધોઈ લે પાણીનું પરબ હે ને અહીંયા પછી કઈક નાસ્તો પાણી કરી લે. આ જો યક્ષ મોટું ધોવે હે ભાઈ હું ધોઈ લઉં મોટું. હે ફૂલ ઠંડુ હે. ઓહો એ હાલો તો મજા આવી જાય વ્યવસ્થિત મોટું બોટું ધોઈ નાખ. હાલો તો મોટું બોટું ધોઈ નાખીએ. આમ જોઉં ત્યાં કેવા વે થઈ ગયા હાવ પણ તોય જાવું એ ફાઇનલ જ છે. હવે અહીંયા લગી આવ્યા તો જાશું જ ને. ખોડલધામ જો આપણે હે ને યક્ષ ને આવી લઈ દેવાની હે બે એટલે ચાયરા કરે ને બધું એમાં દૂધ વેચા કરે બરોબર ને યક્ષ. આ જો અત્યારે યક્ષ પાળે હે લઈ દેવી યક્ષ ને એટલે એને ઉપાધિ ને બસ ચાયરા કરે ને આ એક રખડવા તો ન નીકળી જાય ગમે ત્યાં એટલે એને ભેવું ચાયરા કરે. બાકી જો પૂગવું છે. હાલો તો ગાઈસ પોગી ગયા આપણે ખોડલધામ બરોબર. જો અહીંયા પાર્કિંગ ને એવું બધું છે અને આમ મંદિર છે ઝાડવા ને એવું બધું છે. બાકી તો દેખાતા અહીંથી નથી. આમ આગળથી દેખાતું હતું પણ ત્યાંથી વિડીયો ચાલુ નહોતો કર્યો. અહીંથી અંદર જવાનો રસ્તો છે જો અહીંથી. હાલો ગાડી મૂકી દે ક્યાંક જાય અંદર. અહીંથી જવાનું છે અંદર ભાઈ. ઓલો ગેટ ત્યાં કઈ ગેટ જેવું જ હતું મને એવું લાગ્યું કે ત્યાંથી જવાનું છે ભાઈ. ત્યાંથી નથી જવાનું અહીંથી જવાનું છે અંદર. આપણે યક્ષભાઈ પાટલું ચડાવતા આ જો ધૂળ જો વીડી ખાલી ઘરેથી હાજે હારામ નાઈ ધોઈને નીકળ્યા તારે. હા હા એ રસ્તામાં ભાઈ ધૂળ વીડી ભાઈ. મારો સોટે એવો જ છે ભાઈ. હવે નથી બતાવ્યા જેવો. હાલો તો અંદર જાય અને દર્શન કરી લઈએ માતાજીના. ભાઈ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો અહીંથી જ બધા દર્શન કરી લ્યો. અંદર તો મોબાઈલ લઈ જવાની તો મનાઈ નથી પણ ત્યાં અંદર ટૂંકમાં વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફીની એની મનાઈ છે. અને ચંપલ કાઢી નાખ્યા ભાઈ. આપણે કાઢી નાખીએ. હાલો આપણે કાઢી નાખ્યા હવે ભાગી. ગાઈસ તો દર્શન થઈ ગયા મસ્તીના બરોબર. ને શું કે મજા આવી ને ભાઈ. કાંઈ પ્લાન વગર એમ કાંઈ એવું કંઈ અમારું નક્કી નહોતું ને નીકળી ગયા હતા દર્શન કરી લીધા ભાઈ. આ તો માતાજીનો હુકમ હોય તો આવાય. બાકી તો કેદીના પરિયાણ કરતા હતા કે જાહું એક દી જાહું. કાંઈ મેળ આવતો નહોતો ને આજે આમ કાંઈ નક્કી જ નહોતું. એમને રખડવા નીકળ્યા ને દર્શન કરવા આવી ગયા ને પાછળ તમને દેખાતું હશે મંદિર. ને હવે અહીંથી બહાર નીકળી જાય ભાઈ. આપણે અહીંયા કંઈ ફરવું નથી ખાલી દર્શન કરી લીધા એટલે ઘણું. હવે પાછા વાગી ઘરે. હાલો ગાઈસ તો આપણે ખોડલધામથી નીકળી ગયા પાછા રાજકોટ બાજુ. અને આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. અને સાંજે પાછું જવાનું એ ગાડી લઈને. જો જવાનું થાય તો નવો વ્લોગ ત્યારે જ ચાલુ કરી દઈશ તો જોવાનું ભૂલતા નહીં. એ વ્લોગ આપણે ટૂંકમાં આજે સાંજે જ ચાલુ થઈ જાય. બાકી જો આવું હે સારું. હાલો તો હવે આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ.